જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકારની મોટી ભેટ. ભાવનગર જિલ્લાના આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2026-27 માટે 13.58 કરોડના 340 વિકાસ કાર્યોને મળી વહીવટી મંજૂરી. ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉર્જા રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27ની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી ઉત્કર્ષને લક્ષ્યમાં રાખી આગામી નાણાકીય વર્ષ માટે કુલ 13.58 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા 340 જેટલા વિવિધ વિકાસ કાર્યોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ આયોજનબદ્ધ પગલાંથી જિલ્લાની ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંજૂર કરાયેલા વિકાસ કાર્યોની વિગતો મુજબ જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં 15% વિવેકાધીન યોજના હેઠળ 10.55 કરોડ રૂપિયાના ખર્ચે 305 કામોને બહાલી અપાઈ છે, જ્યારે નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે 3.02 કરોડ રૂપિયાના ખર્ચે 35 કામો હાથ ધરવામાં આવશે. પ્રભારી મંત્રી આ પ્રસંગે ઉપસ્થિત લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કલ્યાણકારી યોજનાઓના ફળ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સુદૃઢ આયોજન અનિવાર્ય છે. તેમણે ચાલી રહેલા પ્રકલ્પોની સમયાંતરે સ્થળ મુલાકાત લઈ અધિકારીઓ સાથે સંકલન સાધી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. રાજ્ય સરકાર દ્વારા વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ભાવનગર જિલ્લાની મૂળ જોગવાઈમાં 54.66% માતબર વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ નિર્ધારિત 4665 લાખ રૂપિયાની રકમને વધારીને હવે કુલ 7215 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનાથી વિકાસની પ્રક્રિયાને નવો વેગ મળશે. બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા રચનાત્મક સૂચનોની સાથે માર્ગ મકાન વિભાગ સહિત 15% વિવેકાધીન પ્રોત્સાહક યોજના અને ધારાસભ્ય ફંડ હેઠળના કાર્યોની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ આયુક્ત, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.